નમસ્કાર દોસ્તો, આ સુરતમાં પ્રથમ વરસાદમાં જ ભારતના નંબર 1 શહેર, ભારતનું નંબર 1 સ્માર્ટ સિટી સુરતની આ હાલત છે। આગળ તો વાહન જઈ શકે તેવી પરિસ્થિતિ નથી। વાહનો ડૂબવા માંડ્યા છે। હવે મકાન ડૂબવાની તૈયારી લાગે છે। આ છે આપણા ગુજરાતનો વિકાસ, આપણા દેશનો વિકાસ। નંબર 1 શહેર ભારતનું, સ્માર્ટ સિટી નંબર 1। આ પહેલો જ વરસાદ ને આટલું પાણી ભરાઈ ગયું છે। સુરતમાં ધોધમાર વરસાદ છે। સ્લો કનેક્શન। સુરતમાં ધોધમાર વરસાદ છે। હજી વરસાદ વરસવાનો ચાલુ છે અને હજી વધુ પડવાની શક્યતાઓ જોવાઈ રહી છે। હજી તો લગભગ 4-5 ઇંચ જેવો વરસાદ પડ્યો છે। ત્યાં આવી હાલત છે। જો ગ્રામ્ય વિસ્તારમાં, સૌરાષ્ટ્રમાં જે રીતે 10-12 ઇંચ વરસાદ પડ્યો હતો એવો પડી જાય તો અહીંયા આમાંથી નીકળવાની, બચવાના કોઈ ચાન્સ છે નહીં। કોઈ જાનમાલને નુકસાન થતું અટકાવવાના કોઈ ચાન્સ છે નહીં। જો વાહનો હવે ધીમે ધીમે પાછા વળવા માંડ્યા છે અને આખા પૂણાગામ વિસ્તારની આવી જ પરિસ્થિતિ છે। તો આપ જોઈ શકો છો વિકાસની પરાકાષ્ઠા। આગળ વાહન જઈ શકે તેવું કંઈ છે નહીં। હા, વરસાદમાં પાછું કનેક્શન સ્લો હાલે, પાવર તો હોય જ નહીં આપણે। જીબીનું કનેક્શન જ એવું છે, આખા દેશની અંદર ફર્સ્ટ ક્લાસ સુવિધા આપતું કનેક્શન છે। વરસાદ આવે એટલે તરત પાવર ગુમ। આપ જોઈ શકો છો પૂણાગામમાં ઠેર ઠેર પાણી ભરાયા છે। હમણાં ન્યૂઝ જોયા હતા તો અઠવા લાઇન્સ ને એ બાજુ, અઠવા ગેટ ને, હમણાં ન્યૂઝ જોયા હતા તો અઠવા લાઇન્સ ને એ બાજુ વરસાદ હતો, ત્યાં પાણી ભરાણા હતા। એ ન્યૂઝમાં દેખાણું, પણ આ પૂણા ગામનું કનેક્શન સ્લો છે। આ પૂણા ગામનું કોઈ ન્યૂઝવાળાને દેખાણું નહીં। મેં કીધું લાઈવ કરીને બતાવું। પૂણા ગામમાં આ જ પરિસ્થિતિ છે। કરનાળા પછીની બધે આ જ પરિસ્થિતિ છે। ફૂલ વરસાદ છે, પાણી ઠેક ઠેકાણે ભરાણા છે।